મેઘરજ તાલુકાના રેલ્યો ગામે સાંસદની અધ્યક્ષતામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજવામાં આવ્યું। આજે તારીખ 7 માર્ચ સાંજે 4 થી 6ના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના રેલ્યો ગામે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું। આ મહિલા સંમેલન વિશ્વ મહિલા દિવસના એક દિવસ પૂર્વે ઉજવણી કરવામાં આવ્યું હતું। વડાપ્રધાને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું એટલે આજે મહિલાઓ આગલી હરોળમાં ઊભી છે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં મહત્ત્વના અધિકારી અને પદાધિકારી મહિલાઓ છે ત્યારે જરડા ગામના શહીદ ખુશાલસિંહની પત્નીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે। આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે। એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધિ માટે કેટલા ચિંતિત છે। એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે। जिला पंचायत प्रमुख को, सांसद को, जिला कलेक्टर, जिला पोलीस वडाથી લઈ તમામ ક્ષેત્રમાં શું કહેશો? અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે। એમાં એસપી હોય, કલેક્ટર હોય, પ્રમુખ હોય કે જજ હોય, તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે। એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે। મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે। રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે।